ફાઇનલી ગેસ લાઇટ જતી રહી ને આપણે દેખાડા કરી હવે ઘરે જઈને પાણી પીને પછી નાવા જઈએ પછી તમને મળું અને સેટઅપનું આપણા સેટઅપ કબૂતરનું સેટઅપનું રિવ્યૂ આલવાનું હોય તમને આજે રિવ્યૂ આલ દઈશ ને ગેસ જો બહાર તો બેઠા છે કબૂતર આપણે ગેસ આપણે સેટઅપનું રિવ્યૂ આપવાનું હોય તમને સેટઅપનું રિવ્યૂ આપી દઈશ તો મળીએ નહીં ને તબ તક કે લીએ બાય ફાઇનલી ગેસ આપણે પાછા નહીં હાલતા થઈ ગયા જો તમે રાયડા ભેગું કરવા જવાના ગેસ આવું નવું કામ આવી જાય એટલે બ્લોગ ઉતરાતો નહીં ગેસ જુઓ નહીં આપણે તે થઈ ગયા જો હા માટે ઢગલે જવાનું મમ્મી હે ત્યાં જવાનું હોય બાકી બને રહેજો બ્લોગમાં આજ તો કબૂતરનું રિવ્યૂ કરી જ દેવાનું હોય હા જે કરી દઈશ હું રિવ્યૂ બ્લોગનું અલા સોરી કબૂતરનું બને રહેજો બ્લોગમાં જો મમ્મી હે અમે ત્યાં જવાનું હોય રાયડાનું કામ પતને આવી ગયા રચકો વાટો જોઈ લો જો એક ને એક પછી કામ હાલ્યું જાવ ગાઈસ પતતું નહીં અને બ્લોગ કંઈ ઉતરાતો નહીં ગાઈસ તો પણ આજે રિવ્યૂ કરી જ દેવાનું છે કબૂતરનું જો એક ભારી વાટવાની છે જલ્દી ગાઈસ વાટ લઉં ને જલ્દી જવું ઘરે અને બ્લોગ ઉતાર દઉં રિવ્યૂ કરી દઉં કબૂતરનું માથે બેઠા કબૂતર બધા તો ગાઈસ જલ્દી રચકો વાટ લઉં તો ગેસ આપને વાળા રચકો વાળતા વાળતા વાગી ગયું પગમાં દાંતેડું ને બહુ દુખાતું હતું ફાઇનલી ગેસ રચકો વાળી લીધો અને જો ઢગલા ગઈ ગયા છે જો અને ગાય રચકો વાળી લીધો હવે જવાનું ઘરે ડાયરેક્ટ અને મળીએ ઘરે જઈને હવે તમને તો ગાઈસ આપણે પગી ગયા ઘરે ને ઘરે આવ્યા તો આપણું એક કબૂતર પીવતું પાણી ટાંકામાંથી પોકાઈ નહોતું કરતું અને વહી ગયું પછી સેટઅપ ઉપર એના હાથે હાથે અને પછી આપણે અહીંયા દાણા નાખવા અને દાણા નાખવા ત્યારે ખબર પડી કે આપણા કબૂતર બહુ સમકાય છે કેમ કે બાજ ને એવું આવે છે એટલે તો એ ગમે તેમ કરીને આપણે થોડાક દાણા ખવડાવી દીધા છે અને બીજા ખાય છે જુઓ તમે ગાઈસ આપણે વાયલા કરવા પડશે હવે દાણા નાખીને પછી તો બધા કબૂતર ખાતા હતા ને પછી તો અચાનક આવી ગયો આપણો ભૂરો અને ભૂરાને પણ આપણે ખવડાવી દીધા દાણા તો આપણા ભૂરાએ થોડું ઇન્ટરવ્યૂ લેતા પછી આપણા ભૂરાએ પછી આપતા હોવા માંડ્યા દાણા જોઈ લો તમે ગાઈસ આપણો ભૂરો તો પછી ફોતરા હોતે ખાઈ જાય એમાં તો હાથમાં એમાં તો નહીં જોઈ લો તમે ગાઈસ બે એની જોડી આવી ગઈ છે ખાવા જો હાથમાં પણ બટકા ભરતા હતા ખાવા આવે નહીં તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં ફાઇનલી ગેસ આપણે હાંજ પડી ગઈ અને હવે આપણે બ્લોગ આવીને સમાપ્ત કરીશું ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં આ બ્લોગમાં તો આપણે કબૂતરનો રિવ્યૂ નથી આપી ગયા આશા કરજો કે બીજા બ્લોગમાં હું કબૂતરનું રિવ્યૂ કરી દઉં અને મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં તબ તક કે લીએ બાય